એક મા બાપે ખૂબ જ સરસ એવો નિર્ણય કર્યો કે આપણે સમાજમાં ચાલી રહેલી દહેજની જે દૂષિત પ્રથા છે ને એમને આપણે બંધ કરવી જોઈએ. એટલા માટે થઈને જ્યારે એમના દીકરાના લગ્ન હતા ને ત્યારે દીકરાની પત્નીને કહે છે કે બેટા તારા પિયરથી માત્ર તું 2 જોડી કપડામાં જ આવી જજે, તારે કંઈ જ લાવવાની જરૂર નથી, આપણે ભગવાનનું દીધેલું બધું જ છે. દીકરાના લગ્ન પતે છે, 3 મહિના થાય છે ને ત્યાં દીકરાનો ડિવોર્સ થઈ જાય છે. ડિવોર્સ થતી વખતે દીકરીના મા બાપે લાખો રૂપિયાની માંગણી કરી હોય છે અને એ માંગણી એટલી બધી હોય છે કે દીકરાના મા બાપની આખી જિંદગીની જે કમાણી છે ને બધી જ ચૂકવવામાં ચાલી જાય છે. તમે વિચાર કરો, આપણે એક પ્રથા જે ખોટી હતી એને બંધ કરવાની કોશિશ કરીએ છીએ, ત્યાં બીજી વસ્તુ ચાલુ થઈ જાય છે. સાચું કીધું ને? કોમલની વાતો કોમલ સાથે.